મારી સગતી હો જાય કાઢીએ કોઈ તાપે નહીં. મારી પરમાત્માની જાયગા માથે બેઠેલી મારી હસતી ભવાની જેથી ખિસ્સામાં ભાર હોય ને માલ તેથી બધા સલામ ઉઠવતા હોય પણ સદી ખરીદી મારી કોઈ એક ટકનું અનાજ ન હોય ને એને કોઈ બેઠું ન બોલાવે. જગતીએ હો જાય કાઢીએ કોઈ તાપે નહીં પણ જેથી ઘરમાં ન હોય મુઠ્ઠી જાય એને ઉશીનું કોઈ આપે નહીં. પૂજા કરું રાજા વિક્રમ હાલ્યું જડ જાવો. તારી પૂજા કરું રાજા વિક્રમ હાલ્યું જડ જાવો. પાન ગઢના ધડાની પ્યાગડી બોલે પણ કમાણીમાં ફેર પડે તેથી ધર્મ અવળું થાય ને મારી હિરિયાની માતા બોલે કે જગતના ચોકમાં એકથી મારો હિરિયો બોલ જો પારગડી વેસાઈ નો જાવ ને તો મતલબ આપ મેલડી ખાતે પણ પારગડી બોલું મારા હીરમલ પણ હું મેલડી બોલું મારા હીરમલ. બાપ મારો હાથી ધણનો મોટો રાજા છે બાપો બાપા. હા હા વાહ દાદા વાહ. વેલે રાયાઓ દાદા વેલે રાયાઓ રે વસ્તી બોલાવો વેલે રાયાઓ. પરમાનવાલા દાદા પરમાનવાલા પૂરા પૂરા ગયા પરમાનવાલા.
હા દાદા પૂરા પૂરા આવડા થઈ જાય ને પછી બહુ તકલીફ પડે છે હો હા ભાઈ 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 વસતી વાલી દાદા પિયા વાલી રે પૂરા પૂરા ને હવે વસતી વાલી મ્યાલડી બોલે હવે મ્યાલડી બોલે રે માઈક મત હવે મ્યાલડી બોલે બેઠા હોય મારી વસ્તુઓ તમને દેવી મારી ચામોડા સુધોડી કદાચ આમજો બોલો માનતા પાછી પડે રાખડી કદાચ રાખડી બાંધી હોય હોલ મેં ભૈયારણ બની અને રાખડી માથે જેવી કાળો ડાઘ લાગે ને તેથી મને હામાં કાંઠે ફૂટો ને એ મને દાદા સાધન ભક્તિમાં ખોટ પડ્યો હોય મારી સોટેલા ડુંગરાની દેવી મારી વિભુજાની મારી જહલાના જવાબની મારી કાળિયા ભીલના વાવટાની દેવી આજે ભૂવા ધોવા બેઠી હવા શર માટેની ગોળ હતી બે તગડા વખત કેસ પકડી ગયા અને એક દી હારા દી હતા બાપ સમજો ભાન ભૂલક દીધી ઈ કેસ બગડ્યો ને તેથી બાપને દેવી આગળ દાદા સાધકની દેવી આગળ ફાંફોડ પડ્યો મારી દેવી તારો દીવો ધરનારો વાય લે ઓ હું એવો દાવ પણ તારો દીવો ધરનારો બાપ મારી ચામોડા અને તેની ચામોડાએ કીધું કે દીકરા જા જા મને રાવના સાધનની પાવ વ્યવધાન કદાચ જો 9 મહિને દીવો નો આપું ને તેની તો બાપ આવજો મને હે મારી સોટેલા ડુંગરાની દેવી મારી સોટેલા ડુંગરાની દેવી પણ દેવી દાદા સાજન બોલ્યા ચામુંડા બોલી કે ભલા માણા આ રાખેલો કદાચ આવજો મને ખૂબ બોલી જાય કો માર મને પણ હું માતા બોલું ના ના બાપ અને 9 મહિને દીકરો અત્યારે ધોળતો ફરો 5-5 વર્ષના બાળા વાઈ ગયા અને ચામુંડા શું કે બાળો પોઢાડો પારણામાં બાળો પોઢાડો પારણામાં દરિયાના લોટની દેવી બાપો બાપો શેલાને જાતા પીળાને જા દરિયાને દેવના લીલાને જા જે આવો માડી જે આવો દરિયાની દેવ મારને જે આવો તો કાયમ કહું છું બાપુ બાપુ કાયમના માટે કહું છું કે ભજતા આવડતું હોય તો જ માતાને ભજવું નકર છેટેથી સલામ પગ્યા લાગીને છેટું રહું બાકી નથી મફતમાં મળતા કે મૂળ ચૂકવવા પડતા ભલામણા આમથી આમ તો નથી મળતું હે આપણો આધાર કાર્ડ એટલે માતા કદાચ હુઈ જાય હોય દાદો જાગતો હોય ને કોઈની તાકાત નથી વાંચા વાજડા આવજો ચડતું બોલાવીએ કે કારણ કે આ રત્નોતરમાં એવી વસ્તુ છે અમારા મોહનભાઈ પટિયાર જે હતા ને એમના ઘરના અમદાવાદની માલિકો દીકરીના લગ્ન હતા બધી વસ્તુ લેવા માટે ગયા હતા અને ઘરાણો રૂપિયા બધું રિક્ષામાં બેસી ગયા રિક્ષામાં બેઠા પછી ખબર ન રહી ઠેરવી પડી રહી જે રૂપિયાની ઘરાણીની હતી અને ઉતરી ગયા રિક્ષાવાળો વેઈ ગયો અમદાવાદની બજારમાં ગોતવા કોને કોઈ નંબર નો લેવાનો ફોન નહીં હેઠા ઉતરી જોયું તા પૈસા નહીં ઘરાણા નહીં આહા અમદાવાદની બજારની માલિકો એમના ઘરના એમની દીકરી રુદન માલિક વાહ હા સરનામા વગર પોલીસ સ્ટેશને જઈને વાત શું કરી કે કોણ રિક્ષા વાળો નંબર તો જોઈ અને તેથી હોશિયાળા મિનિટમાં પકડાદીનું ઘર છે જ્યાંની તેથી મારો દાદો સાજણ હા મારા ઠેથી ડોટું મૂકી શિવના ડો હાથમાં કેદુબલ નાકડે અને ઠેલે લઈ દેવા આવે ભલામણા
બાકી બજારમાં આજથી વધારે હું હોય અને હું તો કાયમ કહું છું કે જેના કળમાં હુરદન હવળો બેઠો હોય દીકરાને કોઈ દખ ન હોય અને આજ તો સારું છે 500 પાઘડી બેઠી હોય કોઈનું હુરદન જેથી પટમાં આવે ને તેથી કોઈ બાય માણસના ખોળા ખાલી હોય ને આંખથી આંખ કરીને હામી નજર થઈ જાય દાણા નાખે કે જા બાપ 9 મહિને 13 દિવસે દીકરો થાય એટલે થાય આ સાજર દાદા પણ કોઈના કળમાં હુરદન બેઠું હોય તો મારી મરદ માતાનો માંડવો છે અને મરદ માતાના માંડવે જો આંગળી ઊંચી થાય અને ઊંચી હાથો જાય ને તો બાપ મરદના હાથ ગાઈ રહો દીકરી આપી હું ના પડી ડોક્ટર પણ મેં કીધું હું આપીશ આપી હાજર બાપો બાપો હે દાદો હોકા નો રે બંધાણી માનવડામાં પૂરો રમે મારો હુરદન રમે તારી હાથી આલી પાઘડી ના છોગે માનવડામાં પૂરો રમે મારો હુરદન રમે Junana no jogi bawo junana no jogi junana no jogi bawo junana no jogi Allah zagave bawo Allah zagave Allah zagave bawo Allah zagave हनुमान जय कपि से देहुलो कयु सागर राम दुतय कुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा मोरली वगाड़े हजरो वागड़ो मारो मोरली वगाड़े हालो मोरली वगाड़े हजरो वागड़ो मारो मोरली वगाड़े आयो
નથી હોતો. મારો ચોથા પાઠનો ધણી ભાઈ શાંત શુક્લ વિશાલ રવિ હોમ યસ્ત સંધ્યાકાળ હમણાં કૃષ્ણ બધી કર્મો ખોટું પાડી દીધી હોય. જો કર્યું જોવા નહીં આવે દર્શયાના રૂપ જો કર્યું જોવા નહીં આવે દર્શયાના રૂપ જો નરસિંહ બાબુ હાથ મારે તો ભૂત બલિકા ભાગે છો. નવસર અવતાર છે ભલે કોઈ ભૂવા જાતા નહીં અહીંયા રહી શકે થોડી 2 મિનિટ વાત કરી દો. રાતનો ચોથો મોર હાલતો તો પ્રહલાદ રાજા જેથી નદીવર ચર્ચા જોવા માટે નીકળ્યા અને ગીર તાલાળાની માલિકોએ કરોડો કમાન્ડર શ્રીભાઈ જેથી એવું કહેવાય છે કે નિભાળાની માલિકોએ બિલાડીના 4 બચ્ચા આવી ગયા હતા અને જાપ કોઈથી નામ નહોતું લેવાતું ને રાજમાં ભગવાન માતાનું બાણું બંધ કરીને શ્રીભાઈ બિલાડી પાડી દીધી. બિલાડીના માથા ઉપર કોળિયું રાખી દીવો કરી અને જાપ છૂટતી હતી કે હે મારા નારાયણ જોજે હો મારી બિલાડી, પણ બિલાડીનું આમ માથું હરખું ન રહે. તેની શ્રીબાઈ કીધું કે બેટા શાંતિ રાખ, મારો નારાયણ આમનું અવળું નહીં કરે. અને પ્રહલાદ આપણે જો ટૂંકમાં કહું, પ્રહલાદે મારણું ખોલ્યું કીધું કોનું નામ લ્યો છો? મારા બાપના કટ્ટા દુશ્મનનું. રાજમાં કોઈથી નામ ન લેવાય નારાયણનું, પણ કે એમ વાત નથી. બિલાડીના બચ્ચા અને ભાડામાં ખાલી ગયા.
ચોટીલા ડુંગરાની દેવી મારી દાદા નથી નો જવાની માતા બેઠી જો મારા બાપની દેવી મને પારિકા ગામના હિમાલી એ મારી ચોટીલા ડુંગરાની દેવી મારી વી ગુજાળી માતા બાપા અમારો વાઘલો દીકરો મને ચોટીલા ડુંગરાની દેવીને મીઠો ટકોરો મારે વેણ સાવો તો વેણનો હટાવનો સાવો તો ભલામણાય અને હારે મારી સજના બેડાની મારી વાડવટી બેઠી હો એ મારા વીરના લઈને મારી વાડવટી બેઠી હોય ને વાઘલાના વાડામાં જો કદાચ દુબળી વાડે કોઈ શેડા પાડે ને તેથી તો મને દરિયાના લોટની વીર વાડવટીને ફોડ પડે ખમા 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 એ વાણ હોકાર મારું વાણ હોકાર દરિયાની દેવ મારું વાણ હોકાર વાણ હોકાર મારું વાણ હોકાર દરિયાની દેવ મારું વાણ હોકાર વાણી ઓલવે વાણી ઝઘડું સોરવે વાણી ઓલવે વાણી ઝઘડું સોરવે કલાશ હા દાદા મારા હુરાના નાળિયેર લાવો રે મારા હુરાના નાળિયેર લાવો કાતો સિંદૂરમાં સજાણો કાતો પાળિયામાં ઉજાણો તને ઘણી ખમાયું મારું બાળા તને જાજી ખમા મારા બાળા જદી જદી મારી વાઘરાનું મનડો જાય રાત મોઢું ભાઈ જાય જદી મારી સોનેલા ડુંગરાની દેવી મારી વીરવાડ વટી આવીને ઘીરી જાય આ દાદા હાલો જોવા માને હાલો જોવા લીલુના માનવે હાલો જોવા તું ઢાલ તું કરવાય તું દારૂ ગોળી અમારો દેવતા કહેવાય પણ યાદ દળવડ મૂકજે ઢોટ મારી માઠી વેળાએ તું બ્યાલડી મારી વાઘરાના વાડામાં કદાચ મારી મ્યાલની નામના બોલ લાગ્યા હોય બાબો બાબો મ્યાલડી રમે મહેમાન મામા દેવી રમે મહેમાન મામા મારી બોલા બાકી બોલે મારી નાની નાની બોલે મારી બોલા બાકી બોલે મારી જાદુગર જોગણી રૂપે મારી પવન પુતળી રૂપે આ મારી વાઘલની દેવી આ જ્યારે વિરમગામે જેની જગન આવ્યું તો બહુ લાંબી વાત છે પણ મેલડી જ માટે અને જે માઇન્ડ કરી દીધું તું તારે પછી નામ પડ્યું તું મેલ તું બધે લડીશો મેલડી પછી કીધું કે તમે બધા હો ઓના વાળા લઈને બેઠા છો મારો વાળો ક્યાં એટલે 33 કરોડ દેવળે બધું બોલતું છે કે નહીં આ બેઠતો વણકરમાં દેવી પૂજકમાં પટેલમાં મેલડી કે ના એને વરદાન માંગ્યું તું બધાથી સડી જાય હું જેથી તમે 33 કરોડ દેવીઓ પાછા પડો અને મેલડી કદાચ તસલી આંગળું તેરું બનાય અને જો બાવડા સુધીનો વ્યવહાર કરીને પાછી ન આવું ને તેથી જગતમાં મને કાળે વેલ હવા મેળવી આવે માની અને મેલડી કેવું ધર્મ છે એને સડાવ દેવું કીધું શું કામ બધા કરતા સળિયાતી
અને જેનું કોઈ ન હોય હું તો કાયમ કહું છું કે જે માતામાં માનતા ન હોય કોઈનો મઢ ન હોય માતા ન હોય અને આંખમાં દુઃખી થઈ ગયો હોય બધી બાજુના બારણા બંધ થઈ ગયા હોય તેથી એનું બાવડું ચાલીને મેલડીના ઘડીપલા બાંધ્યા હોય ને અહીંયા લઈ જાય ને મેલડી કે મારી આગળ માથું નમાય અને ભલામણ જગત તારું કરીને નો દેખાડું ને તેથી મને હવા વ્યક્તિ નાગણી કોઈ માને નહીં એવી મારી ઉના માર્ગ વાળી બાબા સોરસ પ્રકરણમાં નોટ ગણા ગુણ ગવાતા હોય મારી દાદા દાનાની ભૂતિ મારી મોટા માના વ્યવહાર કે બાપ મારી સોનેટીના ખોરડા ઉજળા કરવા બેઠી હોય પણ માતા કે જોજે હો મને દાગ નો લાગવા દેતો હે એ મારા ભગવાન ભવા તું હાલને તારી રાખડીએ રમતી આવું પણ જોજે મને બેરડી સગારો કરતો નહીં નગર બાપ હું આપજો ઉના માર્ગ વાળી હવા વ્યક્તિ નાગડી ગોતી નહીં છોડું હે મારી દાદા દાનાની ભક્તિઓ ક્યાં છે મારી મોટા માની કમાણી ક્યાં છે એ મારી જોડા માર્ગ ની રમવા વાળી મારી કાળી વેલના ભગવાની દેવે હે મેલા મહાણમાં મેલડી રમે હવા હો ભૂતડા નો મેલડી મારે દાદા ઠાપા એમના ઘરનાને આશા હશે જેથી અંગ્રેજ પણ તારે પેટમાં બાળકના માર્યા હતા ને તેથી દાદા ઠાપાને કીધું હા બાપાની બેની કરી દીધા ને અને તેથી હોય એટલું બળ ભેગું કરી આયા સગા દાદા પાસે સકલ રાખું દવાખાનું રહ્યું એ દાદા ઠાપાએ હાથમાં તરવા લઈને અંગ્રેજ મર્દાને સામે પડ્યો અને માથું વાટી અને પછી ભાગ્યો આ ગોળિયાનો માર્ગની મેળવી બેઠી અહીંયા ભર્યો
માણસને અઘોરી સાધુ કહેવાય. જુનાગઢમાં ઝુંઝેલા બેઠકમાં અઘોરી બહુ જ હોય. અને અઘોરી કેવો ખબર છે? બિલખાના પાદરમાં શેઠ સગાર સાલ મળ્યો કર્યો. એ બાળક ખાનારો એ આપણો પાટે આપતો સરદાર